નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી, અને સિને સરિતાના માધ્યમથી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું. સિને સરિતા ગુજરાતી ચલચિત્રોની અવનવી બનેલી કથાવસ્તુ ધરાવતી ફિલ્મ વિશે વાતો કરતી આવી છે. આ વખતે પણ અલગ પ્રકારની કથાવસ્તુને ધ્યાનમાં રાખીને બનેલા ચિત્રની આપણે વાત કરવાના છીએ. MI ફિલ્મ્સ મુંબઈના બેનર નીચે IA નડિયાદવાળાએ બનાવેલી નવીન સભર કથાવસ્તુ ધરાવતી ફિલ્મ અષાઢી બીજની વાત કરવાના છીએ. અષાઢી બીજ ચિત્રના દિગ્દર્શક દિનેશ રાવલ અને સંગીત અવિનાશ વ્યાસનું હતું. આ ચિત્રની કથામાં અલગ અલગ ભાવનાત્મક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે. એક સુખી ગામમાં એક વણિક વહાણવટાનો વેપાર કરતો હોય છે. તેમનો જુવાન જો દીકરો પરણવા લાયક થયો હોવાથી તેને પરણાવવા માટેની તૈયારીઓ કરેલ હોય છે. લગ્નની પ્રથમ રાત્રે જ વણિકના વહાણો ચાંચિયાઓ મધદરિયે લૂંટીને જપ્ત કરી લે છે. આ ખબર પડતા જ સુહાગરાત પડતી મૂકીને શેઠનો દીકરો ચાંચિયાની શોધમાં નીકળી પડે છે. શોધખોળના અંતે તે ચાંચિયાઓના કબીલા સુધી પહોંચી જાય છે અને કબીલામાં સ્થાન મેળવી લે છે. કબીલાના મુખીની દીકરી આ જુવાન ઉપર ઓળઘોળ થઈ જાય છે અને તેને દિલ દઈ બેસે છે. સમય જતા મુખીની દીકરી વણિક પુત્ર અને તેના ગામમાં વસેલા કુટુંબનું શું થાય છે તે રૂપેરી પડદે જુઓ ત્યારે જ ખ્યાલ આવશે. નવીનતા સભર કથાવસ્તુ ધરાવતી અષાઢી બીજના કલાકારોમાં કિરણ કુમાર, મલ્લિકા સારાભાઈ, અરવિંદ પંડ્યા, સોહિલ વિરાણી, અરવિંદ રાઠોડ, જંખના દેસાઈ, નલિન દવે, તરલા જોશી, શેખર પુરોહિત, દેવ્યાની ઠક્કર તથા હાસ્યનો ખજાનો એવા રમેશ મહેતાએ ઉમદા અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. અષાઢી બીજ ચિત્રની ફિલ્મ વાર્તા આપ સૌને ગમી હશે તેવી આશા સાથે હું આપ સૌ દર્શક મિત્રોની રજા લઉં છું અને ફરીથી મળીશું નવા ચિત્રની વાત સાથે નવા વર્ષમાં. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.